આપણે વિચારતા હોઈએ કે આપણી પાસે બધી જ કન્ડિશન પરફેક્ટ થાય ને પછી આપણે બિઝનેસ સ્ટાર્ટ કરીશું. બટ મારી સાથે આજે આકાશભાઈ ડુંગરાણી છે કે જે ભક્તિ ઓઇલ મિલના ફાઉન્ડર છે. D2C બ્રાન્ડ હોલ્ડર તરીકે એ પોતે હજારો કસ્ટમર્સને તેલ તો વેચે જ છે, સાથે આજે 84 જેટલી બ્રાન્ડને પ્રાઇવેટ લેબલિંગ પણ કરે છે. આકાશભાઈ, જ્યારે તમે શરૂઆત કરી ત્યારે કશું જ નહોતું, રાઈટ? ક્યાં ભૂલ કરી અને શું તમે શીખ્યા કે ભાઈ આજે આવડો મોટો બિઝનેસ બન્યો? અમે જ્યારે શરૂઆત કરી ત્યારે એક જ મશીનથી શરૂઆત કરી હતી. એક જ ઘાણી? એક જ ગાણે. એટલે લાગતું હતું ભાઈ એક મશીન મૂક્યું, દાણા નાખ્યા, અહીંયાથી તેલ નીકળ્યું, બોટલમાં વેર્યું અને વેચીને આપી દીધું. પણ ખાલી વાત કરવામાં જ બહુ સહેલું હતું, પણ જ્યારે પ્રેક્ટિકલ ચાલુ કર્યું ને ત્યારે ખૂબ જ અઘરું લાગ્યું. અઘરું કેમ લાગ્યું? અઘરું એટલે લાગ્યું કે કસ્ટમરો અમને એમ કહેતા હતા કે તમે તો યાર મેન્યુફેક્ચરર છો, તો તમે આટલું મોંઘું શા માટે આપો છો? પછી અમને ખ્યાલ આવ્યો કે ડાયરેક્ટ હોલસેલર અથવા તો મેન્યુફેક્ચરરનું કામ કરવું પડશે, તો બલ્કમાં કામ કરવું પડશે, જેના કારણે પ્રોડક્ટ કોસ્ટ ઓછી થશે. રો મટીરિયલ અમારે બલ્કમાં લાવવું પડશે અને જે મશીનરી છે થોડી પ્લસ કરીને બલ્કમાં અમારે સેલિંગ કરવું પડશે, જેનાથી પ્રોડક્ટ કોસ્ટ ઓછી થશે અને કસ્ટમરને માર્કેટ રેટમાં અમે ભાવ આપી શકીશું. આકાશભાઈ, આ કહાની પરથી એક કહેવત યાદ આવે કે ભાઈ જો તરતા શીખવું હોય ને તો નદીમાં પડવું જ પડે. એ રીતે બિઝનેસ ચોપડામાં કે મોટિવેશનલ લેક્ચર સાંભળીને ના થાય. જો બિઝનેસ કરવો છે ને તો શરૂ કરવું પડે. શરૂ કરશો પછી બધું પરફેક્ટ થઈ જશે.